ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટાયેલી કમિટીની મુદત પૂર્ણ થતા આગામી સમય માટે નવા બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમેદવારી પત્ર ભરવાની તારીખથી માંડીને મતદાન અને મતગણતરીની તારીખો જાહેર કરાઈ છે, જેથી સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ગુજરાત ખેતીવાડી બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના અધિકારી ડોક્ટર પ્રતિક ઉપાધ્યાય દ્વારા ગુજરાત ખેત ઉત્પન્ન બજારોના નિયમો અનુસાર ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ આમ 3 વિભાગના ઉમેદવારો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે મુજબ ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 29/10/2025, ઉમેદવારી પત્ર તપાસવાની તારીખ 30/10/2025, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 3/11/2025, ચૂંટણીની તારીખ 10/11/2025 અને તારીખ મતગણતરીની 11/11/2025 જાહેર કરવામાં આવેલ છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક, જ્યારે સહકારી ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો મળી કુલ 16 બેઠકો માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડભોઈ ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણીનું જાહેરનામું પડતા જ રાજકીય સાથે ચૂંટણીમાં ઝંપલાવનાર ઈચ્છુક ઉમેદવારો પોતાના રાજકીય ગોડફાધરોના શરણે થવા પામ્યા છે.